હેલો, જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 10:30 અને અમારી સવાર પડી ગઈ છે અને મમ્મી બનાવી રહી છે, ચા નાસ્તા બનાવી રહી છે. અને પરી અને ચોકલેટ ખાઈ રહી છે. દેખો પરો શું ખાય હે? હા કોઈ નહીં લેતું, ખાઈ જા ગાઈસ. પરી એની ચોકલેટ ખાઈ રહી છે પણ એના બાજુમાં કોઈને આવવા દેતી નહીં. અને પપ્પા હમણાં જ નાસ્તો કરીને ગયા છે, તો હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરી અને પછી આપણું કામ સ્ટાર્ટ કરીએ. તો ચા નાસ્તો આવી ગયો છે અને હવે અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને ચા નાસ્તામાં શું છે ચાલો બતાવું તમને. દેખો ઘીવાળી ભાખરી છે, ચા છે અને ડુંગળી ને મરચાં ને એવું બધું નાખીને મમ્મીએ ચટણી બનાવી છે. મસ્ત ચટણી અને ભાખરી સાથે ખાઈશું અમે. તો રોજની જેમ હવે આપણે સ્ટાર્ટ કરીશું ઘરની સાફ સફાઈ કરવાનું. તો આજે મેં ઘરનું કામ ચાલુ કર્યું છે. દેખો 12 વાગ્યા જ છે. હા, કાલનો જેટલો થોડો આગો પાછો ટાઈમ છે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ ઘરનું કામ કરવાનું. પહેલાં તો આ વચમાં જે પાઇપ પડી છે ને એ વચમાંથી પાઇપ લઈ લઈએ. ઓકે ગાઈસ, ચલો. તો ગાઈસ, આપણું કચરા બધું થઈ ગયું છે. કચરા બધું કરી લીધું. હવે અમે નાખીશું વોશિંગ મશીનમાં કપડાં. અને આ છું હું, મને તો તમે ઓળખતા જશો. તો ચલો વોશિંગ મશીનમાં હવે કપડાં નાખી દઈએ. આ છે કપડાંની ડોલ અને લીધા કપડાં. અને હવે અમે ચાલ્યા વોશિંગ મશીનમાં કપડાં નાખવા માટે. રોજની જેમ મમ્મી જમવાનું બનાવી રહી છે, પરી મેડમ ઊંઘ્યા છે અને અમે હેડ્યા કપડાં ધોવા. હું કપડાં નહીં ધોતી, વોશિંગ મશીન કપડાં ધોવે. તો પહેલાં લીધો આ ધોકો અને ધોકો લઈ અને અમે વોશિંગ મશીન ચાલુ કર્યું. એટલે ચાલુ થતું નહીં. હાય, વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે આપણે. વોશિંગ મશીન ચાલુ કરી દીધું અને હવે આપણે લિક્વિડ લઈશું. તો બધા કપડાં આપણે વોશિંગ મશીનમાં નાખી દીધા છે અને ઉપરથી હું છે ને ફરીથી લિક્વિડ નાખું છું. ઉપરથી ફરી લિક્વિડ નાખું છું. કેમ ખબર છે? કેમ કે ને કપડાં સારા થાય થોડા એટલે. રેડી? વોશિંગ મશીન ના લા બંચો કરવાનું. હજી એક વસ્તુ નાખવાનું ભૂલી ગઈ. જોજો. હા, ये वाला कम्फर्ट, खुशबू के लिए कम्फर्ट डालेंगे हम. થોડું ચકડું આપણે કમ્ફર્ટ લીધું છે અને આ કમ્ફર્ટ આના અંદર છે ને નાખી દીધું છે. આના અંદર નાખી દીધું છે કમ્ફર્ટ આપણે. અને આ વોશિંગ મશીન બંધ કરી દીધું છે ને. ચાલો ગાઈસ, આપણું વોશિંગ મશીન ચાલુ થઈ ગયું છે અને વોશિંગ મશીન ચાલુ થઈ ગયું છે ગાઈસ. અને બહાર કોણ આવે છે? બહાર આવે છે વિનોદભાઈ આવે છે અને પપ્પા આવ્યા છે. અને આવતા દરવાજો બંધ કરી દીધો છે અને એસી ચાલુ કરી દીધી છે. બોલો, બહાર ગરમી સહન નહીં થતી? બહાર તમે ચોથી એસી લાવો એમ કહેજો. બહાર એસી ચોથી લાવો તમે? ઘેર આવતા નહોતો તમે દરવાજા બધું બંધ કરી નાખો, એસી ચાલુ કરી નાખો. તો ગાઈસ, મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે ચલો આપણે ચેક કરીએ. તો આ બનાવી છે મકાઈ વંઘારી છે. આ મારા માટે છે, અને જમવામાં શું બનાવ્યું છે? મકાઈની સબ્જી બનાવી છે, પણ આ તો પપ્પા માટે છે. અને મિક્સ આટાની રોટલી છે. આ જમવાનું પપ્પાનું છે અને આ મારું છે ગાઈસ. તો આપણે છે ને ખાઈએ. ચલો. છે ને મોઢામાં પાણી આવી જાય એવું. ગાઈસ, આ 4 કપડાં છે ને બેના હતા ને તો અમે હાથે ધોઈ નાખ્યા છે. કેમ કે અમારે છે ને અમે ભીના કપડાં વોશિંગ મશીનમાં નહીં નાખતા, એટલે આ 4. તો ગાઈસ, આજે કિચન સાફ કરવાનો વારો મમ્મીનો આવ્યો છે
તો મમ્મી કિચન સાફ કરે છે અને આપણે વાસણ ઘસી નાખીએ. ચલો, વાસણ પડ્યા છે તો વાસણ ઘસી નાખીએ, પછી આપણું કામ પૂરું. તો ગાઈસ, મારું લાસ્ટ કોમ હોય છે વાસણ ઘસવાનું, અને વાસણ ઘસાઈ ગયા છે ને વાસણ ઘસાઈ ગયા છે એટલે મારું કામ પતી ગયું, પરવારી રહ્યા અમે, બરાબર. અને આજે મારું કામ કેટલા વાગે પત્યું છે જો, 4:18 આસપાસ મારું કામ પત્યું છે. જો 4 જ વાગ્યા છે અને મારું કામ પત્યું છે. રેડી. તો ગાઈસ, ફોર્મ ભરવાથી અમે આવી ગયા સોફા ઉપર. રેડી, સોફા ઉપર આવી ગઈ છે. તો ના, હું તો આવતી નહીં કોઈ, પણ આ તો અમે આરામ કરશું અને ફોન બચીશું, ફોન જોઈશું. રેડી. પરું જા ઉપર, જતી રે, નહીં જાઉં, આવતી જ નથી તા. તો ગાઈસ, 5 વાગી ગયા છે, 5:30 વાગવા આવ્યા છે અને અમે બેસી ગયા પેટથી નાસ્તો કરવા માટે. નાસ્તો શું છે તમને બતાવું. ચલો, આ છે મારો નાસ્તો. મમ્મીએ બનાવ્યા છે ભૂંગળા બટાકા. તમારે શું કહો છો? ભૂંગળા બટાકા. અમે તો બટાકા ફાફડા કહીએ, પણ આ તો તમારા માટે કીધું ભૂંગળા બટાકા. તો ગાઈસ, નાસ્તો વાસ્તો અમે કરી લીધો છે અને આવી ગયા છીએ ધાબા ઉપર. અને અમારા બ્લોગનો અહીં એન્ડ થાય છે. તો મળીએ નવા બ્લોગમાં. ઓકે, બાય બાય, જય માતાજી.